હલો ટીવાય સ્ટુડન્ટ્સ, હું બાકીના 4 પાઠની જે વાર્તા છે તે ગુજરાતીમાં તમને સમજણ પાડી રહી છું, જેથી કરીને તમે એના આન્સર્સ યાદ રાખી શકો. લેસન નંબર 2 એટલે બીજો પાઠ જે છે તેનું ટાઇટલ છે મેન્ટેનિંગ ડેમોક્રેસી, એટલે લોકશાહીનું જતન, અને તેના રાઇટર છે બાબા સાહેબ આંબેડકર. હવે આ જે શોર્ટ એક્સ્ટ્રેક્ટ છે એટલે નાનો ભાગ છે તેમના મોટા ભાષણનો એક નાનો ભાગ તમને આપવામાં આવેલો છે. ડૉક્ટર બાબા સાહેબના સંસદીય સંમેલનનો એક છેલ્લામાં છેલ્લો કરેલો ભાષણ જે છે તેના અમુક અંશો આ પાઠમાં તમને આપવામાં આવ્યા છે. અને આ જે ભાષણ છે તે 25મી નવેમ્બર 1949ના રોજ બંધારણ પર તેમને આપેલું. આ બધું જ જે નાનું નાનું છે દીકરાઓ, તે તમારે MCQ માટે યાદ રાખવાનું. એટલે બાબા સાહેબ આંબેડકરના 25મી નવેમ્બર 1949ના ભાષણમાંનો એક નાનો ભાગ, એક નાનો અંશ તમને આ ચેપ્ટરમાં આપવામાં આવેલ છે. હવે આ ચેપ્ટરમાં તેમને લોકશાહી કઈ રીતે જાળવવી, ડેમોક્રેસી કઈ રીતે આપણે મેન્ટેન કરવી, એનું ટાઇટલ જ મેન્ટેનિંગ ડેમોક્રેસી છે. એટલે લોકશાહીનું જતન, લોકશાહીની જાળવણી આપણે કઈ રીતે કરી શકીશું, કેમ કે 1947 પછી 1949 ચળવળવાળી જ વાત છે, હજી બધું અસ્થિર હતું અને એ સમયે થોડુંક અસમંજસ જેવું વાતાવરણ હતું. એટલે લોકશાહી નવી જે મળેલી તેનું જતન આપણે કઈ રીતે કરી શકીશું એના ઉપર તેઓએ ભાષણ આપેલું. હવે તેમને એવું કહ્યું કે લોકશાહી ત્યારે જ સફળ થાય જ્યારે આપણે સામાજિક અને આર્થિક હેતુઓની જાળવણી રાખી શકીશું. એટલે આપણી જે ડેમોક્રેસી છે તે 2 રીતે અગત્યની છે કે જ્યારે આ ડેમોક્રેસીમાં 2 પાસુઓ, પોલિટિકલ અને સોશિયલ, આ બંને પાસાઓ તેમાં સામેલ થાય ત્યારે જ આ ડેમોક્રેસી સાચા અર્થમાં ડેમોક્રેસી ગણાય. એટલે જ્યારે તમામ લોકોને પોલિટિકલ અને સોશિયલ આ બંને દ્રષ્ટિએ જો લોકો સ્વતંત્રતા થશે, ડેમોક્રેટ થશે, ત્યારે જ આ લોકશાહીનું સાચા અર્થમાં આપણે જતન કરી શકીશું. હવે તેઓ સમજાવે છે કે આપણે સામાજિક અને આર્થિક હેતુઓને કઈ રીતે જાળવી શકીએ. તો તેમને એવું કહ્યું કે આપણે આને જાળવવા માટે 3 વસ્તુ ખૂબ જ અગત્યની છે. અને આ 3 શબ્દો તમારે દીકરાઓ યાદ રાખવાના: લિબર્ટી, ઇક્વાલિટી એન્ડ ફ્રેટર્નિટી. આ 3 સિદ્ધાંતો છે જેના ઉપર, અને આ 3 સિદ્ધાંતો સાથે મળી એક સરસ સમાજનું નિર્માણ કરી શકે. હવે અસરકારક થવા માટે આ લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી એટલે શું? હવે લિબર્ટી એટલે સ્વતંત્રતા. સંપૂર્ણ રીતે તમને લિબર્ટી હોવી જોઈએ કે તમારે જે કરવું હોય લોકશાહીમાં તમને લિબર્ટી હોવી જોઈએ. બીજું ઇક્વાલિટી એટલે સમાનતા. તો લિબર્ટી હોવી જોઈએ, પછી સમાનતા હોવી જોઈએ, અને ફ્રેટર્નિટી એટલે ભાઈચારો એટલે ઊંચ નીચનો ભેદભાવ ન હોવું જોઈએ. એટલે બાબા સાહેબ સ્ટ્રિક્ટલી આ 3 વસ્તુઓમાં ખૂબ જ માનતા કે આપણા સમાજને આપણે જો ઊભું કરવું હોય અને આપણે જો ડેમોક્રેસીનું જતન કરવાનું હોય તો આપણા દરેક નાગરિકને લિબર્ટી હોવી જોઈએ. લિબર્ટી એટલે સ્વતંત્રતા, ઇક્વાલિટી એટલે સમાનતા, અને ફ્રેટર્નિટી એટલે ભાઈચારાનો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બધું જ ઇક્વલ હશે, કોઈ પણ સમાજમાં ઊંચ નીચ જેવો ભેદભાવ નહીં હોય તો ફ્રેટર્નિટી રહેશે. એટલે ભાઈચારો ઓટોમેટિક આવી જશે, અને ભાઈચારો હશે તો જ આપણે ડેમોક્રેસી, લોકશાહીનું જતન કરી શકીશું. હવે તેઓ એવું કહે છે કે આપણે જે આપણા બંધારણ આપણે બનાવ્યું છે પાકું, તેનું આપણે જતન બહુ જ સારી રીતે, બહુ જ મક્કમતાથી એનું અમલ કરવું જોઈએ. જો જો આપણે જે બંધારણ બનાવ્યું છે કોન્સ્ટિટ્યુશન, તેનું જો કડક રીતે પાલન કરવામાં આવે તો આપણે સામાજિક રીતે પણ સદ્ધર થઈશું અને આપણી લોકશાહી મજબૂત બનશે. હવે તેમને એવું પણ કહ્યું કે આપણે જો લોકશાહીને વધારે મજબૂત બને એવું કરવા માગતા હોય તો આપણે સામાજિક રીતે અને ખાસ કરીને આર્થિક રીતે મજબૂત બનવું જોઈએ. આજે તમે જુઓ કે આપણા PM બધું જ ઇન્ડિયામાં મેડ ઇન ઇન્ડિયા એના ઉપર આગ્રહ રાખે છે. તો આ મેડ ઇન ઇન્ડિયાવાળી જે વાત છે તે બહુ પહેલાં આપણા લોકો જે
ઇન્ડિપેન્ડન્સ માટે લડતા તેઓ સૌથી પહેલાં આપણે સ્વદેશી એટલે આપણા દેશમાં જ બનેલી વસ્તુ આપણે જો ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ હોઈશું, આર્થિક રીતે આપણે કોઈના ઉપર ડિપેન્ડન્ટ નહીં રહીએ તો આપણે વધારે મજબૂત આપણા દેશને બનાવી શકીશું. એટલે કે આપણો સમાજ એકત્રિત હોવું જોઈએ, એક સાથે મળીને ચાલવું જોઈએ અને આપણે ઇકોનોમિકલી આપણે સ્ટેબલ હોવું જોઈએ. એટલે આર્થિક રીતે આપણે કોઈના ઉપર ડિપેન્ડન્ટ ન હોવા જોઈએ. બીજું એ કહે છે કે આપણે 3 વસ્તુઓનો ત્યાગ સુધા કરવાનો અને એ 3 વસ્તુઓ છે નાગરિક, આજ્ઞાભંગ, સહકાર અને સત્યાગ્રહ. એ સત્યાગ્રહમાં નહોતા માનતા. નોન કોઓપરેશન એટલે આ 3 શબ્દો પણ તમારે યાદ રાખવાના. ડિઝોબિડિયન્સ, સિવિલ ડિઝોબિડિયન્સમાં નહોતા માનતા, નોન કોઓપરેશન તેમાં નહોતા માનતા અને સત્યાગ્રહમાં નહોતા માનતા. એટલે એ કહે છે કે આ 3 વસ્તુઓ જો આપણે કરીએ તો એક પ્રકારની એનાર્કી એટલે એકધાર્યું રાજ એવું સ્થાપિત થાય. એટલે આપણે એનાર્કી ન હોવી જોઈએ. એટલે અરાજકતા સર્જાશે જો બધા જ સત્યાગ્રહમાં માનશે, સિવિલ ડિઝોબિડિયન્સમાં માનશે, નોન કોઓપરેશનમાં માનશે. હવે દાખલા તરીકે આ વસ્તુ નથી કરવી, આપણો દેશ બધા જ એના ઉપર પડી જાય કે આ નથી જ કરવું. આ પ્રકારનું અસમંજસ જેવું વાતાવરણ અને અરાજકતા પેદા કરશે. એટલે આ 3 વસ્તુ ન હોવી જોઈએ. કઈ 3 વસ્તુ? સિવિલ ડિઝોબિડિયન્સ, નોન કોઓપરેશન અને સત્યાગ્રહ. પછી તેમને એવું કહ્યું કે આપણે આપણી જે સ્વતંત્રતા છે તે ગમે તેવો મહાન માણસ આપણા દેશમાં કેમ ના હોય, પણ આપણે સંપૂર્ણ રીતે તેને સમર્પિત ન હોવું જોઈએ અને આપણી બધી શક્તિઓ તેના પગ ઉપર ન મૂકવી જોઈએ. હવે આને વધારે સારી રીતે સમજાવવા માગે છે કે કોઈ પણ વ્યક્તિ આપણા દેશ માટે કંઈક કરે સારું તો તેના માટે આપણે તેનો ગ્રેટફુલ એટલે આભારી રહેવું જોઈએ. બરાબર? કેમ કે દરેક વ્યક્તિએ તેના દેશ માટે તો સેવા આપવી જ જોઈએ અને આપણે તેના માટે એને આભારી પણ હોવું જોઈએ. પણ પછી એટલો બધો આભાર આપણે ન વ્યક્ત કરવો કે આપણે તેના ચરણે પડીએ. અને આનું એ બહુ સરસ રીતે સમજાવે છે કે ભારતમાં આપણો દેશ જે છે તેની સંસ્કૃતિમાં ભક્તિનું બહુ જ અગત્યનું સ્થાન છે. પણ એ ભક્તિ આપણે બહુ જ માનીએ છીએ અને ભક્તિથી આપણે કોને પૂજીએ છીએ? ઈશ્વરને. નિસ્વાર્થે આપણે એમના ચરણે પડીએ છીએ. પણ એ ભક્તિ શું છે? એ આપણા ધર્મનો આધાર છે અને એ આપણા મુક્તિનો માર્ગ છે. બરાબર છે? એટલે ભગવાન માટે ભક્તિ બહુ જ સારી, એમને સંપૂર્ણ રીતે આપણે સમર્પિત હોવું જોઈએ. પણ ભક્તિના દૃષ્ટિએ આપણે હીરો વ્યક્તિ એટલે વ્યક્તિ પૂજા, આપણે વ્યક્તિ પૂજા ન કરવી જોઈએ. આપણે એટલા બધા તો લોકોથી ન અંજાઈ જઈએ કોઈ પણ વ્યક્તિથી કે આપણે તેને એની ભક્તિ કરતા થઈએ, એના મંદિરો બનાવીએ, એના ચરણો પડીએ. એ પ્રકારની ભક્તિ ન સારી. કેમ કે આ પ્રકારના રસ્તાથી, બરાબર, રિલિજનમાં એટલે ધર્મમાં તો બહુ સારું, તમે મોક્ષ પામો જો આટલી બધી ભક્તિ કરો અને ઈશ્વરને સમર્પિત રહો. પણ જો તમે આટલું બધું વ્યક્તિ પૂજન કરો કોઈ વ્યક્તિને, તો એ વ્યક્તિ ધીમે ધીમે ડિક્ટેટર બને, એટલે હિટલરશાહી રાજ થાય. એટલે હિટલરની સામે કોઈ નહોતું બોલી શકતું, એ બોલે એ જ બરાબર. કેમ કે બધા લોકો એને સમર્પિત છે. ચાઇનાનો જે માણસ છે, ચાઇનાનો લીડર, એની સામે બધા હથિયારો મૂકી જ દે છે. એટલે એ પ્રકારનું હીરોવર્શિપ, વ્યક્તિ પૂજા તે સારી વસ્તુ નથી એવું તેઓ માનતા હતા. પછી બીજું એવું કહે છે કે રાજનીતિમાં લોકશાહી ત્યારે જ શક્ય બને, કાં તો ત્યારે જ સક્સેસફુલ, ત્યારે જ સફળ બને જ્યારે તે સમાજમાં પણ તમને લોકશાહી અપાવે. એટલે આપણો સમાજ મુક્ત હોવો જોઈએ અને એ સમાજ એવો હોવો જોઈએ કે જેનું બેઝ, જેનું ફાઉન્ડેશન બહુ જ મજબૂત હોય. દરેક વ્યક્તિ પોતાની જાતને લિબર્ટી એટલે સ્વતંત્રતા અનુભવે, કોઈના પણ સ્વતંત્ર હક ઉપર આપણે રોક ન લગાવીએ. બીજું કે લિબર્ટી સાથે ઇક્વાલિટી હોય, સમાનતા, એક સમાન પ્રકારના રૂલ્સ, એક સમાન પ્રકારની લિબર્ટી. અને ફ્રેટર્નિટી એટલે દરેક વ્યક્તિ, દરેક રિલિજનનો એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે ભાઈચારાની ભાવના સાથે જીવે તો આપણો દેશ સંપૂર્ણ રીતે સાચા અર્થમાં લોકશાહી દેશ બને. બીજું એવું કહે છે આ 3 વસ્તુ જુદી નથી.
માણસને ફ્રીડમ મળે તો તે ઇક્વાલિટી લાવે, અને ઇક્વાલિટી હોય તો ઓટોમેટિક ભાઈચારો આવે. એટલે આ ત્રણ એક જ વસ્તુ છે. ઇક્વાલિટી વગર લિબર્ટી નકામી છે, લિબર્ટી વગર ઇક્વાલિટી નકામી છે, અને આ બે ના હોય તો ફ્રેટર્નિટી ના આવે. એટલે આ ત્રણ એકબીજા સાથે જોડાયેલી વસ્તુ છે. એટલે લેસન ખાસ વધારે ઇમ્પોર્ટન્ટ નથી. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે બાબા સાહેબ આંબેડકરે ડેમોક્રેસી એટલે કે લોકશાહી ઉપર ભાષણ આપેલું છે. તેનો એક નાનો અંશ છે. અને આ લોકશાહી તાજી મળેલી હતી, એટલે તેનું જતન કઈ રીતે કરવું, અને એ જતન કરવાનો એમને એક રસ્તો સૂચવ્યો કે આ ડેમોક્રેસી રાજનીતિમાં મળેલી લોકશાહી તેને આપણે જો જાળવવાની હોય અને સક્સેસફુલ બનાવવાની હોય તો આપણો સમાજ, આપણું સોશિયલ જે માળખું છે એ મજબૂત હોવું જોઈએ, અને એની સાથે આપણે ઇકોનોમિકલી પણ મજબૂત હોવા જોઈએ. આપણે સ્વતંત્ર હોવા જોઈએ આર્થિક રીતે. આપણો દેશ એના પોતાના પગ ઉપર ઊભા રહેલો હોવું જોઈએ. બીજું, દરેક નાગરિકને 3 હક મળવા જોઈએ: લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી. અને આ 3 વસ્તુ આપણને ત્યારે મળશે જ્યારે આપણે આ સિવિલ ડિસઓબિડિયન્સ કાઢી નાખીશું, પછી આપણે સત્યાગ્રહ કાઢી નાખીશું, અને આપણે નોન કોઓપરેશન એટલે કોઈ પણ પ્રકારની ચળવળ જે અરાજકતા પેદા કરે એ પ્રકારે આપણા દેશમાં ચળવળ ન હોવી જોઈએ. પછી તે એવું કહે છે કે આપણા દેશ માટે જે લોકોએ સારું કામ કર્યું છે તેમના માટે આપણે આભાર વ્યક્ત કરવું જ જોઈએ, પણ આપણે કોઈ પણ વ્યક્તિની સામે સંપૂર્ણ રીતે ભક્તિભાવ જેવો વર્તન ન કરવું જોઈએ. તેનું લોક તરીકે એની પૂજા ના કરવી જોઈએ. એટલે પૂજા ફક્ત ઈશ્વરની થાય, વ્યક્તિની પૂજા ન હોવી જોઈએ. એટલે જે દિવસે આપણે આ બધું જ કરી શકીશું, આપણે સમાજમાં લોકશાહી લાવી શકીશું, આપણે આર્થિક રીતે લોકશાહી લાવી શકીશું, તો જ આપણો દેશ જે છે તે પોલિટિકલી સાચા અર્થમાં એક ડેમોક્રેસીવાળો દેશ બનશે. આ તમારો બીજો પાઠ હતો. હવે આપણે લેસન નંબર 3 પર આવીએ, ધ વોશ વુમન. હવે વોશ વુમન એટલે એક પ્રકારનો આપણા ત્યાં જેને આપણે કપડાં ધોવાવાળા એટલે ધોબી એક પ્રકારનું કહેવાય. લોન્ડ્રી વુમન એટલે જે લોન્ડ્રી કરે, ત્યાં ફોરેન કન્ટ્રીમાં લોન્ડ્રી તેને કહેવાય. એ પ્રકારનો વોશ વુમનવાળી વાર્તા છે. અને એ આ એક જે રાઇટર છે આઇઝેક સિંગર, તે પોતાની બાળપણની એક સ્મૃતિ યાદ કરે છે, અને એની સ્મૃતિમાં તે એક લોન્ડ્રી વુમનને યાદ કરે છે કે જે પોતાના ગુજરાન માટે 70 વર્ષની ઉંમર કરતાં મોટા હતા, તેમ છતાં તે પોતાનું સ્વગુજરાન ચલાવતા હતા. એ આટલા વૃદ્ધ હોવા છતાં ખૂબ મહેનત કરતા, અને તેમને આપેલી લોન્ડ્રી સર્વિસ આ જે આપણા રાઇટર છે, ઓથર છે, તે ક્યારેય ભૂલી શકતા નહોતા. આ સ્ટોરી પોલેન્ડમાં સેટ થયેલી છે. અને આ જે લેડી છે વોશ વુમન, તેને જ્યારે કામ શરૂ કર્યું આ કુટુંબ માટે, એટલે આઇઝેક સિંગરના કુટુંબ માટે, ત્યારે તે ઓલરેડી 70 વર્ષ ઉપરના હતા, પણ તે ખૂબ જ મજબૂત હતા. એટલે સ્ટ્રેન્થ એમનીમાં હતી, અને ડિગ્નિટી. એ ડિગ્નિટી એટલે મારું ગુજરાન પોતાના મહેનતથી જ ચલાવું છે એ પ્રકારનો સ્વાભિમાન તેમનામાં હતો. અને તે સ્વાભિમાનના કારણે તેમણે નક્કી કરેલું કે મારે ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર થવું છે, મારે મારા દીકરા ઉપર બિલકુલ આધાર રાખવો નથી. હવે આ જે વોશ વુમન છે એ ઉંમરલાયક હોવા છતાં તે ઓલમોસ્ટ 1.5 hour આટલા કલાકો, 1.5 કલાક સુધી સતત ચાલતા, અને એટલું બધું ચાલીને આ આઇઝેકના ઘરે આવતા, એમના ઘરેથી લોન્ડ્રી પિકઅપ કરવા અને ડિલિવર કરવા. એટલે 2 વાર આટલું ચાલીને આવતા. હવે તેમનો એક દીકરો હતો, અને એ દીકરો બહુ જ બોગસ, એટલે એને એના મધર માટે કોઈ પણ પ્રકારનું પ્રેમ નહોતું, અને એવી જવાબદારી પણ નહોતી કે મારા મધર આટલા બધા ઉંમરલાયક છે તો મારે તેમની સેવા કરવી જોઈએ. તે બિલકુલ મા તરફ ધ્યાન નહોતો આપતા. અને એ માટે આ વોશ વુમન વિચારે છે કે મારે મારા દીકરા ઉપર બર્ડન નથી બનવું, બોજો નથી બનવો. હું મારું કામ જ્યાં સુધી હું જીવીશ, મારા લાસ્ટ સ્ટેજ ઓફ લાઈફમાં, ત્યાં સુધી હું જ મારું કામ કરીશ અને મારું ગુજરાન ચલાવીશ. હવે
ફોરેન કન્ટ્રીમાં એક એવી જગ્યા પણ હોય છે લોન્ડ્રીવાળી કે જ્યાં તમે જઈને તમારી લોન્ડ્રી એક અઠવાડિયામાં એક દિવસ ફ્રાઈડેનો દિવસ એ ત્યાં જઈને તમે તમારું વોશિંગ કરી શકો છો. અને 6 ગ્રોસેન, આ યાદ રાખવાની ફિગર, 6 ગ્રોસેન તેનું ચાર્જ હતું. અને આ જે પણ એનું વોશિંગ મશીનમાં વોશ કરે અને વ્યક્તિ વોશ કરે, આ બંનેમાં ડિફરન્સ છે. પણ આ જે જેન્ટાઇલ વુમન છે, જેન્ટાઇલ કેમ કે એ ક્રિશ્ચન નથી, એટલે આ જે જેન્ટાઇલ વુમન છે, વોશ વુમન, તે એટલા જ પૈસામાં બહુ જ સારી રીતે કપડાં ધોઈને આપતા. અને એટલું બધું સારું કે ઓલમોસ્ટ તે શાઇન, ચમક તે કપડામાં આવતી. દેખાવે તે શી વોઝ અ સ્મોલ વુમન, ઓલ્ડ એન્ડ રિંકલ્ડ. એની હાઇટ ઓછી હતી, ઉંમરલાયક હતા અને રિંકલ્ડ, કરચડીવાળા, કેમ કે તેમની ઉંમર ખાસી છે. અને શી વોઝ ઓલરેડી પાસ્ટ 70 ઉપર તેમની ઉંમર હતી. થોડાક નમેલા હતા, પણ એ ખૂબ જ અડીખમ માનસિક રીતે એમને નક્કી કરેલું કે મારે કામ કરવું જ છે. અને તે જે વિચાર છે, આ વિચાર તેમને ખૂબ તાકાત આપતું હતું. અને એવું લાગે કે આ બેન ક્યાંક કદાચ કોઈ ખેડૂતના કુટુંબમાંથી આવ્યા હશે, કેમ કે ખેડૂતો બહુ જ મજબૂત હોય છે, બહુ જ મહેનત કરે છે. આ જ પ્રકારના પુરુષો જેવી મહેનત આ વોશ વુમન કરતા. એટલે કપડાં આ આઇઝેક સિંગરના ઘરેથી લઈ જતા અને 2 અઠવાડિયા પછી આ કપડાઓ તેઓ પાછા આપતા. અને આ કપડાં ઓલમોસ્ટ સ્પાર્કલ એટલે ઓલમોસ્ટ શાઇન કરતા. અને એ પછી તે વ્યવસ્થિત રીતે તેમને આયન કરીને પણ પાછા આપતા. અને બીજા કરતાં વધારે પૈસા નહોતા ચાર્જ કરતા. અને તે માટે શી વોઝ એ રિયલ ફાઇન્ડ એટલે આવો પ્રકારનો માણસ લોન્ડ્રી ધોનાર ક્યાં મળે. એટલે આઇઝેકના મધર આનાથી બહુ ખુશ હતા. અને આઇઝેકના મધર એમના પૈસા હંમેશા રેડી રાખતા, કેમ કે એ બેનને બહુ દૂર સુધી ચાલતા આવીને આવવું પડત, એટલે બીજી વાર તેને પૈસા લેવા ના આપવું પડે. એટલે આઇઝેકના મધર કપડાં અને પૈસા બધું રેડી રાખતા એમના માટે. હવે આ જે જગ્યામાં આ વોશ વુમન રહેતા, ત્યાં એવી કોઈ નળ બળની કે ટાંકીની સગવડ નહોતી. એટલે પેલા બાઈને બહુ દૂર પંપથી પાણી ઉચકીને લાવવું પડતું. અને એવા કપડાઓમાં તે એને ધોવે સોડાથી, પછી એને ઓળવી રાખે, એને સોક કરી રાખે, પછી તેને ઉકાળે, પછી તેને સ્ટાર્ચ કરે અને પછી તેને આયન કરે. એટલે લોંગ પ્રોસેસ આ બધું જ કરતાં તેમને બહુ જ તકલીફ પડતી, કેમ કે દૂરથી તેમને પાણી ઉચકીને લાવવું પડતું. અને 10 વાર તો એ જ એકને એક કપડું તેમને એમને હાથમાં લેવું પડે, ધોવું પડે, સોક કરવું પડે, પછી ધોવું પડે, પછી સ્ટાર્ચ કરવું પડે, પછી આયન કરવું, પહેલાં ધોવું પડે, પછી સ્ટાર્ચ કરવું પડે, પછી આયન કરવું પડે. એટલે આમ કરતાં એક કપડું ઓલમોસ્ટ 10 વાર એમના હાથથી નીચે જતું. પછી તેને સૂકવવું પડે. પણ સૂકવતા બહાર નાખ્યું હોય તો કોઈ ચોર આવીને કપડું ના લઈ જાય, તેનું એ ધ્યાન રાખવું પડે. આ બધું જ તેઓ કરતા. અને આ બધું કરતાં તેમને ખૂબ જ એ થાકી જતા. પણ તેમ છતાં તેમને બહુ જ સ્વાભિમાને એમનું કામ ચાલુ રાખ્યું. એમને ઘણા લોકોએ ના પાડી કે આ બધું, કેમ કે ફોરેન કન્ટ્રીમાં જો તમારી ઉંમર વધારે હોય તો ગવર્મેન્ટ તમને ઘરે બેઠા જ બધું પૂરું પાડતું હોય છે. પણ આ લેડી આના માટે રેડી નહોતા. તેમને ભીખ માંગવાનું ગમ્યું નહીં. ઉંમરલાયક માણસો માટે જે ઘરડા હોય ત્યાં પણ જવાનું તેમને ન ગમ્યું. એમને નક્કી કર્યું કે હું મારું ગુજરાન મારા રીતે જ ચલાવીશ. એટલે એ આ આઇઝેક સિંગરના ઘરે આવતા અને આઇઝેક સિંગરના મધર સાથે બહુ બધી વાતો મનની ખોલીને તેમની સાથે વાત કરતા. આ જ સ્ત્રીનો મેં કહું તેમ એક દીકરો હતો જે અમીર હતો, પણ તેને તેની માની બહુ શરમ આવતી હતી. દીકરાના લગ્ન થયા. આ લગ્નમાં તેને તેની માને લગ્નમાં આમંત્રણ સુદ્ધા નથી આપ્યું. પણ તેમ છતાં મા તરીકે એમને કુતૂહલવશથી ગયા ચર્ચના ત્યાં, સીડી પર બેસી ગયા અને ત્યાં તેમને આ લગ્ન નિહાળ્યું. એટલે દીકરો આ પ્રકારનો અનગ્રેટફુલ છે. પછી આવે છે કે આમ દિવસો પસાર થાય છે અને જ્યારે ઠંડીની ઋતુ આવે છે ત્યારે વિન્ટર બહુ હાર્શ એટલે બહુ જ કડક હતું. વધારે પડતી ઠંડી પડવા લાગી. અને ન્યૂઝપેપરમાં આવી ગયું કે ઘણા બધા લોકો મૃત્યુ પામી રહ્યા હતા. ધ ન્યૂઝપેપર્સ રિપોર્ટેડ દેટ પીપલ વર ડાઇંગ ઓફ ધ કોલ્ડ. એટલે ઠંડી એટલી બધી હતી કે કેટલા બધા લોકો મૃત્યુ પામી રહ્યા હતા. આ તમારે યાદ રાખવાનું છે. ધ ન્યૂઝપેપર્સ રિપોર્ટેડ દેટ પીપલ વર ડાઇંગ ઓફ ધ કોલ્ડ, એ યાદ રાખો. અને ધ વિન્ટર વોઝ અ હાર્શ વન, એ પણ યાદ રાખો. સ્કૂલ્સ
બંધ કરવામાં આવ્યા. હવે આમ કરતાં કરતાં વોશ વુમનની ઉંમર 80 યર્સ થાય છે. હવે 80 યર્સ થાય છે અને એક દિવસ આવી ઠંડીમાં આ વોશ વુમન આઇઝેકના ઘરે આવે છે અને આઇઝેકના મધર તેના માટે એક ગરમ ચાની વ્યવસ્થા કરે છે અને બ્રેડ આપે છે. હવે તેની આંગળીઓ પણ ધીમે ધીમે કામ કરતી ધીમે પડે છે. તેને નસોની તકલીફ એટલે કે આર્થરાઇટિસની તકલીફ પણ પડવા માંગેલી અને તેના જે નખ છે, ડૉક્ટર આપણા નખ જોતા હોય છે, જો નખ સફેદ લાગે તો લાગો કે આમાં લોહી ઓછું છે, એટલે વોશ વુમનના નખ પણ સફેદ થઈ ગયેલા. એટલે કહેવાનો અર્થ એવો છે કે હવે તે ધીમે ધીમે વધારે પડતા નબળા થઈ રહ્યા હતા અને કપડાં તો વધી જ રહ્યા હતા. એટલે બંડલ બહુ જ મોટું હતું. એટલે બંડલ ઉંચકતા પહેલી વાર હવે 80 વર્ષના સ્ત્રી જ્યારે આટલું મોટું બંડલ ઉંચકે તો હલી જાય. એટલે પહેલાં તો હલી જાય છે, પણ ધીમે ધીમે એ પોતાની જાતને સંભાળી લે છે અને આટલું મોટું બંડલ લઈ તે ધીમે ધીમે એમના રસ્તે નીકળી જાય છે. હવે સામાન્ય રીતે તે 2 કાં તો 3 અઠવાડિયા પછી, કાં તો 4 મોડામાં મોડા, કાં તો 5 એ કપડાં પાછા આપી દેત. પણ આ વખતે બહુ ટાઈમ થયો અને એ વોશ વુમન આઇઝેકના ઘરના કપડાં આપવા આવ્યા નહીં. એટલે ચિંતા થઈ આ બધાને. હવે બધાને કપડાંની જરૂરત પડી, આઇઝેકના ઘરમાં લોન્ડ્રીની જરૂરત પડી અને તેમને આ વોશ વુમનના ઘરનું એડ્રેસ સુદ્ધા ખબર નહોતી. એટલે હવે તેઓ વિચારમાં પડ્યા કે શું થાય, અને ઠંડી વધી રહી. લોકોને એમને એવું પણ લાગ્યું કે કદાચ આ વોશ વુમન ગુજરી ગયા હશે, એટલે તેમને એમની આત્મા માટે પ્રાર્થના સુદ્ધા કરી નાખી. તો પછી તો એમને દિવસો નહોતા જતા આઇઝેકના, એટલે એમના મધરે એમના સુટકેસમાંથી જેટલા જૂના ફાટેલા કપડાં હતા તે બધા કાઢ્યા, તેમને ધોયા. તે કદાચ ક્યાંક મેન્ડિંગ એટલે સીવવાની જરૂરત હતી તો તે ફાટેલા કદાચ હોય તો તેમને સીવી કાઢ્યા અને આ રીતે તેમને કામ એમનું ચલાવ્યું. આ રીતે 2 મહિના પસાર થઈ ગયા અને એક દિવસ સાંજે અચાનક જ્યારે તેના આઇઝેકના મધર લેમ્પ પાસે એટલે દીવા પાસે બેઠેલા શર્ટ રિપેર કરતા તેટલામાં દરવાજો ખુલે છે અને એક બાઈ આવે છે જેના પાસે બહુ જ મોટું બંડલ હતું. અને આ બંડલની પાછળ જ્યારે આ જુએ છે આઇઝેકના મધર તો તે એમના વોશ વુમન જ હતા. પણ હવે તેમનો ચહેરો વધારે પડતો સફેદ પડી ગયેલો અને એવું લાગે કે આ કોપ્સ છે, એટલે આ હાડપિંજર હોય એવું દેખાતા હતા. વધારે પાતળા થઈ ગયેલા અને એવી ખબર પડે કે ઘણા લાંબા સમયથી કદાચ એ માંદા રહ્યા હશે. અને થોડાક સમય પછી 2 મહિના પછી જ્યારે તેમને થોડુંક સારું લાગ્યું તો તે ફરી અહીં તેમનું કામકાજ શરૂ કરવાની હેતુથી તેમને બીજા લોકોનું પણ કપડાં લીધા અને લોન્ડ્રીનું કામ શરૂ કર્યું. પછી એ એમના આઇઝેકના સિંગરના મધરને એવું કહે છે, ધ વોશ વુડ નોટ લેટ મી ડાય. એટલે તેમને એમના આઇઝેકના મધરને કહું કે મારી પાસે એટલા બધા ઘરના લોન્ડ્રી કપડાં હતા, એટલે લોન્ડ્રી હતી કે હું મરી પણ નહોતી શકત, કેમ કે આટલા બધા લોકોના કપડાં જો મારી પાસે હોય તો મારે એમને રિટર્ન કરી દેવા પડે. એટલે જ્યાં સુધી હું લોકોના કપડાં તેમને વ્યવસ્થિત રીતે પાછા ન આપું ત્યાં સુધી હું મરી પણ ના શકું, એવો વિચાર એમના મગજમાં આવ્યો. અને તે માટે મેં મારી બધી હિંમત ભેગી કરી અને હું અહીં સુધી આવી ગઈ છું તમારા કપડાં તમને પાછા આપવા. પણ હવે માય સ્ટ્રેન્થ ઇઝ લીવિંગ મી. હવે મારી હિંમત ખૂટી રહી છે. પણ હવે આઈ ડુ નોટ વોન્ટ ટુ બી એ બર્ડન ઓન એની વન. હવે હું એટલી બધી અશક્ત થઈ ગઈ છું, પણ હું કોઈના ઉપર બર્ડન એટલે કે ભાર નથી બનવા માગતી. એટલે હવે હું નહીં કરી શકું, એટલે બીજા કપડાં નથી લેતી. આઇઝેકના મધર તેને પૈસા આપે છે, તે એક હેન્ડકરચીફમાં એ પૈસા બાંધે છે અને ત્યાંથી નીકળે છે. અને એ પછી શી નેવર કેમ બેક. એ પાછા ક્યારે ફર્યા નહીં. જે છેલ્લી વાર તે લોન્ડ્રી આપી ગયેલા તે તેમનો છેલ્લો એફર્ટ હતો આ પૃથ્વી પર. અને આ કેવી આશ્ચર્યની વાત છે કે જે આટલા બધા વૃદ્ધ અને આટલા બધા બીમાર વોશ વુમન બેન હતા,
એની અંદર કેવો ઇનડોમિટેબલ વિલ હતું, કેટલું બધું અડીખમ માનસિક પાવર હતું કે તેમણે નક્કી કરેલું કે મારે જેની પ્રોપર્ટી છે તે તેના રાઇટફુલ ઓનરને આપીને જ મરવાનું છે, અને પૃથ્વી ઉપરનું છેલ્લું કામ તે કરીને આ પૃથ્વીને વિદાય લે છે. એટલે જે શરીર આટલા સમય સુધી તેને સાથ આપતો હતો, હવે તે તેમનો સાથ છોડે છે. અને કે મને ખાતરી છે કે આ વોશવુમનને સ્વર્ગમાં જગ્યા મળી હશે, કેમ કે તેમને આ પૃથ્વી પર તેમનું કામ ખૂબ સારી રીતે પૂર્ણ કર્યું. આ તમારો ત્રીજો પાર્ટ હતો. નેક્સ્ટ પાર્ટ છે અ સ્નેક ઇન ધ ગ્રાસ. આર.કે. નારાયણની વાર્તા છે. આર.કે. નારાયણની વાર્તા વધારે નથી બહુ, કે એમાં ખાલી એક કુટુંબ છે, એક બંગલાના રહીશો બેઠેલા, અને એક સાયકલિસ્ટ જુએ છે કે એના સાયકલની અંદરથી એક કોબરા, મોટું નાગ જે છે કોબરા, તે એક બંગલાના કમ્પાઉન્ડમાં ઘૂસી જાય છે. એટલે એ આવીને પેલા બંગલાવાળાને કહે છે કે મારા સાયકલની નીચેથી એક સાપ, એક કોબરા મારા વ્હીલમાંથી પસાર થઈ તમારા કમ્પાઉન્ડમાં ઘૂસી ગયો છે. અને આ સાંભળતા એ બંગલામાં રહેનાર માતા અને તેના 4 દીકરાઓ દોડાદોડીમાં લાગી ગયા અને બધા શોધખોળમાં લાગી ગયા. હવે આ જ બંગલાનો જૂનો વૃદ્ધ નોકર દાસા, જેનું નામ છે, તે મસ્ત રીતે એક ખૂણામાં સૂતો હતો. તેને આટલા બધા અવાજનો કોઈ ફેરફાર જ ના થયો. તો એ લોકો જઈને એને હલાવીને જગાડે છે અને કહે છે કે દેર ઇઝ અ કોબરા, કે આપણા કમ્પાઉન્ડમાં એક કોબરા ઘૂસી ગયો છે, એટલે શોધો. દાસા કહે છે કે કોઈ કોબરા નથી. પછી કહે છે કે નાના કોબરા છે જ, પેલા એક સાયકલવાળાએ અમને કહ્યું કે કોબરા આપણા કમ્પાઉન્ડમાં ઘૂસી ગયો છે, અને જો સાંજ સુધી તું આ નોકરને આ લોકો કહે છે કે જો સાંજ સુધી તું આ કોબરાને ન પકડી શકે તો અમે તમને ડિસમિસ કાઢીશું, કે અમે તમને કાઢી નાખીશું. આમે તું તારી ડ્યુટી બરાબર ભજવતો નથી, બગીચાને અને લોનને વ્યવસ્થિત રીતે ચોખ્ખું રાખતો નથી, અને એટલું બધું ઘાસ ઉગી ગયું છે, અને તેના કારણે સરળતાથી કોઈ પણ કોબરા આપણા કમ્પાઉન્ડમાં આ રીતે ઘૂસી શકે છે. એટલે તારી બેદરકારીના લીધે, તારા આળસના લીધે આવું થયેલું છે. હવે દાસાને આ બધું સાંભળવાનું ગમે નહીં. એ બહુ જ આળસી હતો, અને ઘણીવાર આજુબાજુના જે પાડોશીઓ છે, નેબર્સ, આ બંગલાના, તેમને પણ કહું કે તમારો જે નોકર છે એ ખૂબ જ આળસી છે. પણ દાસા પોતાનો બચાવ કરતાં કહે છે કે મેં તમને ઘણીવાર એક ગાર્ડન લોનની માંગણી કરેલી, પણ તમે મને પેલું મશીન જ ના લઈને આપો તો હું આ ઘાસ કઈ રીતે કાઢું? ગ્રાસ કટર જ ના લઈને આવો, તમે ગ્રાસ કટર મને આપ્યું હોત તો હું આ ઘાસને કાપી દેત. પણ હું ક્યારનું તમને કહું છું, પણ તમે મને ગ્રાસ કટર મહિનાઓથી લઈને આપતા નથી. એટલે પોતાનું સ્વરક્ષણ કરે છે. હવે બધા જ શોધખોળમાં લાગી જાય છે, લાકડીઓ લઈને, કોઈ આમ મારે ને કોઈ આમ મારે, બધા જ પેલા કોબરાની શોધખોળમાં લાગી જાય છે. હવે એ કહે છે કે મારી પાસે, પેલા ઘરના લોકો કહે છે કે બધાના ઘરમાં ગ્રાસ કટર હોતું નથી, એટલે જે સાધન હોય એનાથી તમારે કામ ચલાવવું પડે. એટલે આ વસ્તુ દાસાને ગમતી નથી. હવે આટલામાં એ ઘરમાં જે એક કોલેજિયન છોકરો હતો, અને કોલેજિયન છોકરો બધાને બીવડાવી દે છે. એટલે એ એવી એક કમેન્ટ કરે છે કે અમેરિકન ન્યૂઝપેપરમાં મેં એવું વાંચ્યું કે દર વર્ષે 30,000 જેટલા લોકો સર્પદંશથી મૃત્યુ પામે છે. એટલે લોકો ગભરાઈ ગયા કે આટલા બધા 30,000 લોકો દર વર્ષે મૃત્યુ પામે છે અમેરિકામાં, એટલે વધારે શોધખોળ કરવા લાગ્યા. એ કે એનું અર્થ એવું થાય છે કે રોજના 83 લોકો મૃત્યુ પામે છે. એટલે કે દર 20 મિનિટે એક માણસ સર્પડંખથી મૃત્યુ પામે છે. એટલે એ આવા ફિગર્સ કહેતો હતો, અને લોકોમાં ગભરાટ વધી રહી હતી. એટલે બધા જ શોધખોળ કરવા લાગી ગયા. જે દિશા તેમને મળી એ બધામાં પ્રયત્ન કરી, એ ગમે તેમ કરીને કે આપણે કોબરાને પકડી લેવો જોઈએ. હવે આ જ સમયે દરવાજા પર એક ભિખારી આવે છે, અને એ એક વૃદ્ધ સ્ત્રી હતી, અને વૃદ્ધ સ્ત્રી
પૂછે છે કે આ આટલી બધી દોડાદોડી કેમ છે બગલામાં, અને બધા કહે છે કે અમારા કમ્પાઉન્ડમાં એક કોબરા ઘૂસી ગયો છે અને તે માટે અમે તેને કાઢવા માટે અને પકડવા માટે દોડાદોડ કરી રહ્યા છે. તો પેલા વૃદ્ધ બેન ભિખારી બેન કહે છે કે તમે બહુ નસીબદાર છો. તમે નસીબદાર એટલા માટે છો કે તમારા ઘરે પોતે ભગવાન સુબ્રમણ્યમ પધાર્યા છે, એટલે તમે એને મારી ના નાખતા, કેમ કે ભગવાન તમારા ઘરને આવ્યા છે. એટલે ગોડ સુબ્રમણ્યમ તમને વિઝિટ, તમારી મુલાકાત લેવા આવ્યા છે, એટલે મહેરબાની કરીને આ સાપને મારતા નહીં. તો બધા ધાર્મિક રીતે વિચાર કરે, હા કે બરાબર છે કે આપણે એને ન મરવું જોઈએ. તો આવું કહેતા એ ઘરનું જે માલકીન છે તે આ ભિખારીના હાથમાં એક સિક્કો આપી દે છે અને કહે છે કે આપણે એક કામ કરીએ કે આપણે ત્યાં જે સ્નેક ચાર્મર છે, એટલે જે સાપ પકડવાવાળો છે, એને આપણે બોલાવીશું અને મદારીને બોલાવીશું. અને એ લોકો મદારીને બોલાવવા એક જણને મોકલે છે અને એમના ઘરની આસપાસ જ એક મદારી રહેતો હતો, એટલે એ મદારીને બોલાવવામાં આવે છે. હવે મદારી આવે છે અને એને પણ સાપ ક્યાં દેખાતો નથી, એટલે એ પણ એક્ટિંગ કરે છે. એ મદારી જમીન પર કઈ રીતે સાપને પકડે એવું દ્રશ્ય ઊભું કરીને સમજાવે છે અને પછી કહી દે છે કે આ દિશામાં આ સાપ અહીંથી જતો રહ્યો, હવે તમે ચિંતા ના કરો, હું આસપાસ જ રહું છું અને કદાચ જો તમને મારી જરૂરત પડે તો મને મારા માટે બોલાવી લેજો. એટલે આમ કહીને એ ત્યાંથી નીકળી જાય છે. એટલે એને પણ ટૂંકમાં સાપ મળતો નથી, ખાલી એ વાતો કરે છે કે આ રીતે મેં એને બગાડી દીધો છે અહીંથી, એટલે એમ કરીને એ ત્યાંથી જતો રહ્યો છે. બોલે કે હવે તો સાપ તો ભાગી ગયો છે અહીંથી, તો મને સાપ જ ના દેખાય તો કોને પકડું, તો જો ફરી તમને સાપ દેખાય તો મને બોલાવી લેજો. આમ કહીને એ ત્યાંથી નીકળી જાય છે. હવે દાસા એવો વિચાર કરે છે કે આપણે સાપને તો હાથથી તો ન જ પકડી શકીએ, તો આપણે એક કામ કરીએ, ખાલી માટલું લઈ જઈએ અને એ માટલામાં સાપને પકડીએ. તો ઘરના જે બેન છે એ થોડાક ધાર્મિક પ્રકૃતિના છે કે હા બરાબર છે કે હું થોડુંક દૂધ મૂકી દઉં એના માટે, કે મારું પણ ભગવાન જ આવ્યા છે તો આપણે એમને કંઈક ધરી દેવું જોઈએ. એટલે સાંજ પડતા પહેલાં બધા શોધખોળ કરે છે, સાફ સફાઈ કરવાની શરૂઆત કરે છે, જેથી કરીને તેમને જે સાપ છે તે સ્પષ્ટ રીતે દેખાય. એટલે દાસા આટલામાં માટલું લઈને આવે છે અને જણાવે છે કે તેને સાપને પકડી લીધો છે. એટલે દાસ પણ ખોટું બોલે છે કે મને છોડશે નહીં લોકો, એટલે માટલું લઈને આવે છે કે આ સાપ મેં પકડી લીધેલો છે અને તે આમાં છે, અને આજ પછી કોઈ પણ મને હવે નવરો માણસ નહીં કહી શકે કે મેં આટલી મહેનત કરીને આ સાપને પકડી લીધેલો છે. એટલે આમ કરીને તે કહે છે કે હું આ મદારીને આ સાપ જે છે માટલામાં તેને મદારીના ઘરે મૂકીને આવું છું, એમ કરીને ત્યાંથી જતો રહે છે. અને દાસ માટલું મૂકવા ગયો તેના 5 મિનિટ પછી સૌથી નાના પુત્રએ ચીસ પાડી અને કીધું કે દિવાલના એક ખૂણામાંથી સાપ આવી રહ્યો છે અને તે દરવાજા તરફ જઈ રહ્યો છે. થોડી વારમાં સાપ ગટરમાં થઈને જતો રહ્યો. એટલે ખરેખરનો સાપ અંતે દેખાય છે અને આપણી આ સ્ટોરી અહીં પૂરી થાય છે. આમ તો હસવાની વાત તો એવી જ છે કે આમાંથી સાપ ક્યાંય નથી હોતો, આ હાઇપોથેટિકલ સ્નેક છે. દરેક વ્યક્તિ પોતાની જાતને પોતાની જાતે હીરો બનવા માટે બધા જ પ્રયત્નો કરે છે, પણ કોઈનાથી કંઈ પણ થતું નથી. આની સાથે આ ચેપ્ટર પૂર્ણ થાય છે. લાસ્ટ ચેપ્ટર છે માય સ્ટ્રગલ ફોર એન એડ્યુકેશન. હવે આ જે સ્ટોરી છે તે બ્લેક્સ અને વ્હાઇટ્સની સ્ટોરી છે. એક આફ્રિકન જ્યારે એક બ્લેક એક વ્હાઇટ્સની વચ્ચે પડે છે એની સ્ટોરી છે. થોડીક લાંબી છે એટલે હું કટ કરું છું, પણ 5 મિનિટનો ટાઈમ હજી છે તો હું એમ વિચાર કરું કે હું બીજા પાર્ટ તમને મેં ફર્સ્ટ ચેપ્ટર જે છે એના MCQની ચર્ચા તો કરેલી, એટલે ચેપ્ટર નંબર 2 મેન્ટેનિંગ ડેમોક્રેસીમાં તમને મેં જે PDF મોકલી છે તેની ચર્ચા હું ફટાફટ કરી દઉં છું. બીજા પાર્ટની પહેલું વાક્ય,
પોલિટિકલ ડેમોક્રેસી કેન બી અચીવ્ડ. રાજનીતિમાં લોકશાહી આપણને ક્યારે મળી શકે? પહેલો વિકલ્પ, બાય એક્સરસાઇઝિંગ પોલિટિકલ પાવર, રાજનીતિમાં સત્તા મળે તો. બીજો, વિથ ધ હેલ્પ ઓફ સોશિયલ ડેમોક્રેસી, સામાજિક લોકશાહી મળે તો. અને ત્રીજું, બાય ઇમ્પોઝિંગ સ્ટ્રિક્ટ લો એન્ડ ઓર્ડર, કડક રીતે કાયદા મૂકીએ તો આપણને રાજનીતિમાં ડેમોક્રેસી મળે. મેં તમને કહું કે પોલિટિકલ અને સોશિયલ બંને જોડાયેલી છે, એટલે રાજનીતિમાં લોકશાહી જોઈતી હોય તો સામાજિક લોકશાહી મળવી જોઈએ. એટલે બીજો વિકલ્પ, બી વાળો વિકલ્પ સાચો. બીજું વાક્ય, ધ મેથડ્સ ઓફ સિવિલ ડિસઓબિડિયન્સ, નોન કોઓપરેશન અને સત્યાગ્રહ. આ ત્રણ વસ્તુ એનાથી શું થાય કે આપણે સામાજિક, પહેલો વિકલ્પ, આપણે સામાજિક અને આર્થિક સ્વતંત્રતા મેળવી શકીશું. બીજું, આપણી જે કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ, તે આપણે મેળવી શકીશું. અને ત્રીજું છે કે આપણે નોન કોન્સ્ટિટ્યુશનલ મેથડ્સ ઓફ અચીવિંગ આ સોશિયલ એન્ડ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ. એક છે સોશિયલ અને ઇકોનોમિક ઓબ્જેક્ટિવ મેળવવાની લોકશાહી રીત. બીજું છે આપણા બંધારણ મુજબ સામાજિક અને આર્થિક ડેમોક્રેસી મેળવવાની રીત. અને ત્રીજો વિકલ્પ છે કે આપણા બંધારણના વિરુદ્ધ જતી વાત છે. મેં તમને સમજાવું કે જો આપણે બધા જ સિવિલ ડિસઓબિડિયન્સમાં અને નોન કોઓપરેટિવ બધા સત્યાગ્રહમાં કરવા માંડીએ તો અરાજકતા સર્જાય. એટલે નોન કોન્સ્ટિટ્યુશનલ મેથડ છે આ ત્રણે ત્રણ. એટલે સી વાળો વિકલ્પ સાચો. ત્રીજું, વિધાઉટ ઇક્વાલિટી જો સરખામણી ના હોત, બધાને એક ભાવ ન હોત તો લિબર્ટી વુડ પ્રોડ્યુસ ધ સુપ્રેમસી ઓફ ગોડ ઓવર ઓલ, કે આપણે ભગવાન જ છે અને બીજા બધા નીચે જ છે, એટલે ભગવાન નીચે બધા એક સરખા. બીજું કે ઘણા બધા ઓછા માણસોની ઉપર સેકન્ડ છે લિબર્ટી વુડ પ્રોડ્યુસ ધ સુપ્રીમસી ઓફ ધ મેની ઓવર અ ફ્યુ, એટલે અમુક વર્ગ બીજા વર્ગ ઉપર સુપ્રીમસી મેન્ટેન કરે. અને વિધાઉટ ઇક્વાલિટી લિબર્ટી વુડ પ્રોડ્યુસ ધ સુપ્રીમસી ઓવર અ ફ્યુ ઓવર મેની. કાં તો એક નાનો વર્ગ બાકીના તમામ વર્ગો ઉપર પોતાનો આધિપત્ય જમાવશે. એટલે એમાં ત્રીજો વિકલ્પ છે. જો ઇક્વાલિટી ના હોય, સંભાવ ના હોય તો પછી ભગવાનની નીચે બધા એક સરખા ના હોઈ શકે. પહેલો વિકલ્પ ખોટો. બીજો કે ઘણા બધા ઉપરી વર્ગવાળા થોડાક નીચલા વર્ગને હેરાન કરે, એ ખોટું. આપણે થોડાક ઉપલા વર્ગવાળા બાકીના બધા જ નીચલા વર્ગવાળાને હેરાન કરે, તે સાચું. એટલે સી વાળો વિકલ્પ. ભક્તિ ઓર હીરો વર્શિપ, ભક્તિ અથવા તો હીરો વર્શિપથી શું થાય? એ ઓટોક્રેટિક એટલે ઓટો, એક વ્યક્તિના હાથમાં સત્તા આવે. બીજું ડેમોક્રેટિક એટલે લોકશાહીવાળું. અને ત્રીજું કમ્યુનલ એટલે એક ધર્મનું. ભક્તિ મેં કહું કે ઓટોક્રેટિક, ઓટો એટલે એકના હાથમાં સત્તા આવી જાય, પહેલો વિકલ્પ. હવે ડેનિયલ ઓકોનેલ વોઝ એક આયરિશ પેટ્રિયટ હતા, આટલું યાદ રાખો. ટુ અચીવ આ સોશિયલ એન્ડ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ આપણે શું કરવું જોઈએ? આપણે અગત્યના કોમ્પિટન્ટ એટલે હોશિયાર રાજાઓ ઉપર આધાર રાખવો જોઈએ. આપણે આપણા બંધારણને ગંભીરતાથી પકડી રાખવું જોઈએ. અથવા તો આપણે કોઈ પણ રેવોલ્યુશન કંઈક થાય, કોઈ ક્રાંતિ થાય, એ ક્રાંતિની રાહ જોવી જોઈએ. બીજો વિકલ્પ, આપણે આપણા બંધારણમાં જે કંઈ લખ્યું છે તેનું અડીખમ રીતે પાલન કરવું જોઈએ. સાતમું છે ઇક્વાલિટી વિધાઉટ લિબર્ટી. જો ઇક્વાલિટી હોય પણ લિબર્ટી ના હોય તો આપણે ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ એટલે આપણે વ્યક્તિને સમાન તો માનીએ છીએ પણ એને સમાન હક નથી આપતા. બીજું છે કે સામાજિક જસ્ટિસ લાવી શકે, ન્યાય લાવી શકે. અને ત્રીજું છે કે સારામાં સારું રાજનીતિમાં પડેલો લીડર આપણે શોધી કાઢી શકીશું. પહેલો વિકલ્પ સાચો. વોશ વુમન, જેન્ટાઇલ કોને કહેવાય? નોન ક્રિશ્ચનને, નોન જ્યુને, એથિસ્ટને. એથિસ્ટ એટલે ઈશ્વરમાં ન માનવાવાળો. તેમાં બીજો વિકલ્પ સાચો. જે જ્યુઇશ ના હોય તેને જેન્ટાઇલ કહેવાય. મધર અને વોશર વુમન કઈ ભાષામાં એકબીજા સાથે વાતચીત કરતા? અંગ્રેજી, જર્મન કે પોલિશ મેં કહું પોલેન્ડની વાત છે. ત્રીજું, ધ ઓલ્ડ વોશર વુમન હેડ
3 દીકરા 1 દીકરો 2 દીકરા, મેં તમને કહું 1 દીકરો. ફ્રાઇડે મોર્નિંગ ધ જેનેટર યુઝ ટુ ગેટ, જેનેટર એટલે ત્યાં જે લોન્ડ્રી જ્યાં મૂકેલી બધાને કોમન, ત્યાં એ માણસ કેટલો કમાતો? 5 groschen, 6 groschen, 10. મેં તમને કહું કે 6 groschen યાદ રાખો. ધ સ્ટ્રેન્થ ઓફ ધ વોશવુમન શોઝ દેટ શી કેમ, આટલી બધી મજબૂતાઈથી જે કામ કરતી તેમાં શું લાગે કે તે ખેડૂતના કુટુંબમાંથી આવેલી છે, સિપાહીઓના કુટુંબની બાઈ છે, કાં તો ઇન્ડસ્ટ્રીમાં કારખાનામાં કામ કરતી મજૂરમાંથી ફેમિલીમાંથી આવેલી છે. મેં તમને કહું ખેડૂતના કુટુંબમાંથી આવ્યા હોય એવું લાગે. શી વોઝ અ રિયલ ફાઇન્ડ. વાય એ રિયલ ફાઇન્ડ કેમ છે? કેમ કે આવું ભાગ્યે જ મળે. એ બહુ સારી રીતે કામ કરતી, વધારે સારી રીતે કામ કરતી, પણ ચાર્જ એ જ રાખતી જે બીજા લેતા. ત્રીજો વિકલ્પ સાચો. એ વધારે સારું ડિસ્કાઉન્ટ આપતા હતા એટલે નહીં, અને બહુ વાતો કરતા એટલે પણ નહીં, પણ એનું કામ બીજા કરતાં વધારે સારું હતું. એન્ડ ધ ચાર્જ વોઝ ધ સેમ. સી વાળો સાચો વિકલ્પ. ધ ન્યૂઝપેપર્સ રિપોર્ટેડ દેટ પીપલ વેર ડાઇંગ બિકોઝ, મેં તમને કહું વિન્ટર વોઝ હાર્શ. વોર ચાલુ થયું એટલે નહીં, ફેમિન એટલે શું કહેવાય એને, પાણી ના હોય એવું ફેમિન હતું, દુષ્કાળ હતું એટલે નહીં, પણ ઠંડી વધારે હાર્શ હતી. આઇઝેક સિંગર રિસીવ્ડ ધ નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર ઇન ધ યર 1978. સાચો વિકલ્પ છે. ધ ઓલ્ડ વોશ વુમન કુડ નોટ કમ ટુ રિટર્ન ધ ક્લોથ્સ બિકોઝ, કેમ કે તે માંદા હતા, ઠંડી વધારે હતી એટલે નહીં, તેનાથી કપડાં ખોવાઈ ગયા એટલે નહીં. બી વિકલ્પ શી વોઝ ઇલ. ધ વર્ડ એટોનમેન્ટ મીન્સ, એ ક્રિશ્ચનમાં વપરાતો શબ્દ છે કે જ્યારે તમે કોઈ ગુનો કરો અને તેનો સુધારો કરો. એટલે પહેલો વિકલ્પ ધી એક્ટ ઓફ મેકિંગ એમેન્ડ્સ. એમેન્ડ એટલે સુધારો. ફોર અ રોંગ ડુઈંગ એટલે ભૂલ કરો તો તેનો સુધારો કરો. 11મો ધ નેરેટર. અટોનમેન્ટ યાદ રાખો, અટોનમેન્ટ અને રોંગ ડુઈંગ યાદ રાખો. પછી ધ નેરેટર્સ મધર યુઝ ટુ કીપ ધ વોશર વુમન્સ મની રેડી. વોશ વુમનના પૈસા એટલા માટે રેડી રાખતા બિકોઝ તે બાઈએ એમને એવું કહેલું. લેબર યુનિયનની એવી ચીમકી હતી કે બીજું કે ઓલ્ડ વુમન એટલા બધા ઓલ્ડ હતા કે બીજી વાર તે ફરી એટલું દૂર ના આવી શકે. સી વિકલ્પ સાચો વિકલ્પ છે. અ સ્નેક ઇન ધ ગ્રાસ. ધ સાયકલિસ્ટ કેમ ટુ નો અબાઉટ ધ સ્નેક વાઇલ, કેમ કે એ સ્નેક હોલમાં જતા તેમને જોયા, તેમના પૈડાની વચ્ચેથી ક્રોસ થયો અને એ ઝાડીઓમાં સંતાઈ ગયો. વ્હીલવાળો વિકલ્પ એટલે કે બી વાળો વિકલ્પ સાચો. દાસ કુડ નોટ કીપ ધ કમ્પાઉન્ડ ટાઇડી બિકોઝ, તેને બીજા કામ નહોતા, એને સ્નેકની બીક લાગતી હતી અને એની પાસે ગ્રાસ કટર નહોતો. ત્રીજો વિકલ્પ સાચો. કયા ભગવાનનું નામ બેગર વુમણે લીધું? ગોડ સુબ્રમણ્યમ, ગોડ વિષ્ણુ, ગોડ શિવ. સાઉથ ઇન્ડિયનની વાત છે, ગોડ સુબ્રમણ્યમ. ધ સ્નેક ચાર્મર વોઝ પાઉન્સિંગ અપોન. હવે જે મદારી આવ્યો તે સાચા સ્નેક ઉપર મારતો હતો. હાઇપોથેટિકલ એટલે નકલી. અને ત્રીજું કે ઝાડીઓ. મેં તમને કહું કે એને ખાલી એવો ભ્રમ બતાવ્યો કે જેમ તે સાપને મારે છે, એટલે બીજો વિકલ્પ હાઇપોથેટિકલ એટલે નકલી સાપ. એકોર્ડિંગ ટુ ધ કોલેજ બોય એવરી યર ખાલી જગ્યા પીપલ ડાય ઓફ સ્નેક બાઇટ 30,000. 3,000 નહીં અને 3 લાખ નહીં, 30,000. બી ઓપ્શન. A neighbor declared that one cannot think of buying any article made of iron till after the war, till he finds a snake, till the government allows to do so. Till after the war, કેમ કે વોરમાં લોખંડની વસ્તુ આપણે પોતાની પાસે રાખી શકીએ નહીં, એવો નિયમ હોય છે. પહેલો વિકલ્પ સાચો છે. બિફોર લિવિંગ ધ સ્નેક ચાર્મર ગેવ. શું આપ્યું? તેના હથિયાર, તેનું આઈડેન્ટિટી કાર્ડ કે તેનું સરનામું, તેનું નામ અને સરનામું કે જરૂરત પડે તો મને બોલાવી લેજો. આફ્ટર દાસા બ્રોટ ધ વોટર પોટ વિથ ધ સ્નેક ધ મધર વિશ્ડ. દાસા જ્યારે સાપને લઈને આવ્યો ત્યારે એની એ જે માલકીન છે ઘરની, બંગલોની, તેને અફસોસ થયો કે મેં થોડુંક દૂધ આ માટલામાં રાખ્યું તો વધારે સારું થાત. શી હેડ પ્લેસ સમ મિલ્ક, શી હેડ પ્લેસ સમ પોઈઝન, કે મેં ઝેર રાખ્યું તો વધારે સારું, પાણી રાખ્યું હોત તો વધારે સારું, કે દૂધ રાખ્યું હોત તો વધારે સારું. સાપને દૂધ જ પીવડાવવામાં આવે. ફર્સ્ટ ઓપ્શન ઇઝ ધ રાઇટ ઓપ્શન. ધ કોબ્રા ઇમર્જ ક્યાંથી નીકળ્યો? ઝાડીઓમાંથી, પાણીમાંથી અને કમ્પાઉન્ડ વોલના હોલમાંથી. ત્રીજો વિકલ્પ સાચો, કમ્પાઉન્ડ વોલના હોલમાંથી. એવરીવન ટોલ્ડ ધ બેગર વુમન નોટ ટુ પેસ્ટર, કે અત્યારે બધા સાપથી ગભરાયેલા છે
જ્યારે સાપને પકડવાની પાછળ બધા પડેલા છે અને જ્યારે આરામ કરી રહ્યા છે. બીજો વિકલ્પ, જ્યારે બધા જ સ્નેક હન્ટ એટલે સ્નેકને શોધવામાં પડ્યા હોય ત્યારે કે તમે અમને હેરાન ન કરો. આ 3 વાર્તાઓના MCQ થયા. હવે ખાલી એક ચેપ્ટર રહ્યો. તો નેક્સ્ટ લેક્ચરમાં હું સમજણ પાડીશ. થેન્ક યુ.